નમસ્કાર ગુજરાત। આજે છે 31 તારીખ અને શુક્રવારના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ એ પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો ગુજરાત છે। ગુજરાત ગીર સોમનાથથી મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ હતી એ સિસ્ટમ હજી પણ સક્રિય બતાવી રહ્યા છે, પરંતુ એ સિસ્ટમ છે મિત્રો રાત્રિ દરમિયાન ઘણી બધી નબળી પડી ગઈ છે। ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરની અંદર અત્યારે ફેરવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, અને લો પ્રેશરમાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પણ આજે ફેરવાઈ જશે અને ઘણી બધી નબળી પડી જશે। તેમ છતાં પણ મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો હતો એ ખૂબ મોટો હતો, પરંતુ આજના દિવસે એમનો ઘેરાવો છે એ ઘટી ગયો છે, અને ઘટી ગયેલું ઘેરાવો છે એ પણ આજે ગુજરાતના કેટલાક ભાગો ઉપર આવશે, જેમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે માવઠું છે એ જોવા મળશે। મિત્રો ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર આજે માવઠાની શક્યતા ખૂબ ઓછી રહેશે। હળવો વરસાદ પડશે, પરંતુ અહીંયા મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારે આવેલ જિલ્લાઓ છે એ જિલ્લાઓ અને જે દક્ષિણ ગુજરાતની અંદર સુરત આજુબાજુના જે વિસ્તારો છે એની અંદર મિત્રો 2 દિવસથી આંશિક વર્ણાપતિ એ બધા વિસ્તારોની અંદર આજે વરસાદના પ્રમાણની અંદર ફરીથી વધારો થશે। મિત્રો ક્યાં ક્યાં વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવો એ પહેલા હવામાન વિભાગની મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ। હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર રહેલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે। એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટનો આ સેટેલાઇટ ઇમેજ છે, અને આ ઇમેજની અંદર ગઈકાલે જે ડેટા આપવામાં આવ્યો હતો એ ડેટાની અંદર અરબી સમુદ્રની અંદર રહેલ સિસ્ટમ છે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં હતી, પરંતુ આ જે સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે, અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે, અને એ સિસ્ટમ પણ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ગઈકાલે હતી, પરંતુ આજે સિસ્ટમ પણ નબળી પડી ગઈ છે, અને મિત્રો હવે બંને સિસ્ટમો નબળી છે એ પડી ગઈ છે એટલે વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટશે। ત્યાર પછી મિત્રો ગઈકાલે 30 તારીખના રોજ તમે જોઈ શકો છો 30 ઓક્ટોબર 2025ના રોજ અરબી સમુદ્રની અંદર રહેલ જે સિસ્ટમ હતી એ સિસ્ટમનો નવો ટ્રેક છે એ બતાવવામાં આવ્યો હતો। આ સિસ્ટમ મિત્રો ઘૂમડા લઈ એટલે ગઈકાલે આ રીતે આગળ વધી અહીંયા તમે ખાસ જોઈ શકો છો, એની અંદર મિત્રો 25 કેટીનો પવન છે એ ગઈકાલે જોવા મળ્યો હતો, અને આ સિસ્ટમ છે એ 22 ઓક્ટોબરથી ચાલુ થઈ હતી, અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં સિસ્ટમ છે એ ગઈકાલ સુધી એટલે કે 30 ઓક્ટોબર સુધી રહી હતી। ત્યાર પછી આજના દિવસે આ સિસ્ટમ છે એ નબળી પડી જશે, અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાંથી વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આજે ફેરવાઈ જશે। તેમ છતાં પણ મિત્રો ગુજરાતના ખાસ કરીને દરિયા કિનારાના જે સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદનું પ્રમાણ એ વધુ જોવા મળશે, અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત લાગો 1-2 સેન્ટર હશે એની અંદર આજે વધારે વરસાદનું પ્રમાણ છે એ જોવા મળશે। મિત્રો અહીંયા ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે। એની અંદર પણ અહીંયા જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હતું એ વાવાઝોડું હાલમાં બતાવી રહ્યા નથી, પરંતુ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો કે નબળી અવસ્થાની અંદર અને નાની છે એ બતાવી રહ્યા છે, અને ત્યાર પછી 3 તારીખે આ સિસ્ટમ છે એક સાવ વિખાઈ જશે, અને 2 તારીખથી ગુજરાતનું વાતાવરણ છે એ ફરીથી પેલા જેવું એ થઈ જશે, અને શિયાળાની પણ શરૂઆત થઈ જશે। તો હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રની અંદર રહેલ સિસ્ટમના ટ્રેકને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી, અને આજના દિવસે મિત્રો આ સિસ્ટમ છે નબળી પડશે। તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી વરસાદ પડવાની શક્યતા હતી। મિત્રો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો આજે 31 તારીખ અને 31 તારીખનો વેધર ડેટા છે। વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણો ગુજરાત છે, અને ગુજરાતની નજીક મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ પહોંચી ગઈ છે, જેમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી ભારે વરસાદ જોવા મળશે। અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે મિત્રો હાલમાં સક્રિય નથી, અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો પર પહોંચી ગઈ છે, અને મિત્રો આ બંને સિસ્ટમો એટલે કે અરબી સમુદ્રની અંદર રહેલ સિસ્ટમ છે એ પણ આજના દિવસે નબળી પડશે, અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ પણ દૂર જશે, જેમને કારણે વચ્ચે જે ટ્રક રેખા તૈયાર થયેલી હતી આ ટ્રક રેખા તૂટશે, અને એને કારણે વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટશે।
તેમ છતાં પણ મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, કેમ કે ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે. એમનો ટ્રક છે ગુજરાત ઉપર આવ્યો છે. ટ્રકનો ઘેરાવો છે નાનો બન્યો છે, પરંતુ નાનો ઘેરાવો પણ ગુજરાત ઉપર આવી રહ્યો છે, એટલે ગુજરાતની અંદર જે આજે વરસાદની શક્યતા છે થોડીક વધારે રહેશે. એમાં ખાસ કરીને મિત્રો અહીંયા પોરબંદર છે, વેરાવળ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલીના ભાગો છે, ભાવનગરના ભાગો છે. આ ભાગો અંદર હજી આજે એટલે કે 31 તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર બરફ જેવો માહોલ હતું. 2 દિવસની આંશિક વરપતિ, ત્યાં પણ વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે. એમાં ખાસ કરીને મિત્રો સુરત, વલસાડ, નવસારીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જે ડાંગ બાજુના વિસ્તારો છે, નર્મદા, રાજપીપળાના વિસ્તારો છે, એની અંદર પણ અમુક 1-2 સેન્ટરની અંદર ભારે માવઠું છે આજે થઈ શકે છે. બાકી એ સિવાયના ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા મધ્યમ માવઠા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે. ભારે ઝાપટા છે એ જોવા નહીં મળે. એમાં ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અરવલ્લી, મહીસાગર, પાલનપુર, મહેસાણા, પાટણના વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા આજે રહેલી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગોધરાના જે વિસ્તારો છે એમાં પણ છૂટોછવાયો વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા છે. ભારે માવઠાની શક્યતા નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રની અંદર મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, બોટાદ નહીં પરંતુ સુરેન્દ્રનગરના ભાગો છે, એ તમામ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા આજે રહેલી છે. બોટાદ, ભાવનગર અને જે દરિયાઈ પટ્ટીના આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે. તેમ છતાં પણ માંડવી, ગાંધીધામ લાગુ છે, મોરબીના વિસ્તારો છે, એમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. બાકી બનાસકાંઠા અને કચ્છના ભાગોની અંદર આજથી મિત્રો વાતાવરણ છે ઘણું બધું ચોખ્ખું થતું જશે અને ધીમે ધીમે વર્ષ જેવો માહોલ છે એ નીકળશે અને શિયાળો છે એ ચાલુ થઈ જશે. માવઠાની અસર છે એ ઓછી થતી જશે અને આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો 1 તારીખ એટલે કે 1 નવેમ્બર 2025નું વેધર ડેટા છે અને એની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શક્યતા છે એ 1 તારીખે રહેશે. જોકે આ વેધર ડેટા છે થોડોક બદલી જશે, કેમ કે સિસ્ટમ આજના દિવસે નબળી પડશે, એને કારણે ડેટા છે એ બદલશે. તેમ છતાં પણ ગુજરાતની અંદર આવતીકાલે પણ મિત્રો જૂનાગઢ છે, અમરેલી છે, દીવ, ઉનાના વિસ્તારો છે, મહુવા, તળાજા, ભાવનગરના વિસ્તારો છે, એમાં વરસાદની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર બરફ જેવો માહોલ નીકળશે. ત્યાં હવે માવઠાની સંભાવના નહીં રહે. ખાસ મિત્રો આપને જણાવી દઉં કે અહીંયા જે એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું હતું, આ રીતે એ સર્ક્યુલેશન આજે બ્રેક થશે અને બ્રેક થવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાન, રાજસ્થાનના ભાગો ઉપર વાતાવરણ ચોખ્ખું છે, તડકો છે. એ જે એન્ટી સાયક્લોનના પવનો છે એ આ બધા વિસ્તારો ઉપર આવશે અને માવઠાના વાદળોને ઘણા બધા વીખી નાખશે અને પછી માવઠું છે એ હળવું પડી જશે. એ રીતે મિત્રો ગુજરાતની અંદર બરફ જેવો માહોલ છે એ નીકળશે અને તમે જોઈ શકો છો 2 તારીખના રોજ પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો 2 તારીખે પણ ભાવનગરના અમુક વિસ્તારોની અંદર, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારો છે, અમરેલી, મહુવાના વિસ્તારો છે, એમાં વરસાદની શક્યતા બતાવી રહ્યા છે. પરંતુ 2 તારીખ પછી ગુજરાતનું ઘણું બધું વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા રહેશે. 3 તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો. પરંતુ જ્યારે મિત્રો 1 તારીખ આવશે ત્યારે આ વેધર ડેટા છે એ ઘણો બધો નબળો પડી જશે અને વરસાદની શક્યતા છે એ પણ ઓછી થઈ જશે. અહીંયા મિત્રો વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે કે 4 તારીખ સુધી આ સિસ્ટમ છે એમની અસર, એમના વાદળો છે એ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો વાતાવરણ છે એ ચોખ્ખું થશે. 5 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો, વાદળા બતાવી રહ્યા છે, વરસાદની શક્યતા નથી. અને અહીંયા 5 તારીખનો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો. એની અંદર ગુજરાત છે એ મિત્રો ચોખ્ખું બતાવી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હીના જે ભાગો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે ભાગો છે એ ભાગો પણ ચોખ્ખા થઈ ગયા છે. અને અહીંયા મિત્રો કેરળ લાગુ ફરી બંગાળની ખાડી છે એમાં હળવા માવઠા વરસાદની
વરસાદની શક્યતા હજી ત્યાં બનેલી છે. જ્યાં ચોમાસું એક્ટિવ હોય છે, એક્ટિવ ચોમાસાનો ભાગ છે, દક્ષિણનું ચોમાસું કહેવાય, એ ભાગ દેખાઈ રહ્યો છે. બાકી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર માવઠાની અસર છે મિત્રો 5 તારીખથી બંધ થઈ જશે અને ત્યાર પછી માવઠાના વાદળો છે એ પણ જોવા નહીં મળે અને મિત્રો વરસાદ છે એ પણ જોવા નહીં મળે. મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી નકોર આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો. મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને 30 ઓક્ટોબર 2025ના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે આગાહી છે એ કરવામાં આવી હતી અને આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળ્યો હતો અને ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એમને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી. એ સિસ્ટમ પણ મિત્રો હજી સક્રિય છે અને એ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર આજના દિવસે વરસાદ છે એ જોવા મળશે. અહીંયા ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની જે આગાહી હતી એ આગાહી ઘટાડી દેવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આજે 31 તારીખ છે અને 31 તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ ભારે વરસાદની શક્યતા છે. કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ ઘટી જશે. ત્યાર પછી આવતીકાલે જોઈ શકો છો 1 તારીખના રોજ 2 તારીખના રોજ પણ વરસાદ પડવાની સંભાવના છે એ ઘટાડી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો 3 તારીખે અને 4 તારીખે ઘણા બધા ભાગવાની અંદર છે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી હતી એ પણ ઘટાડી દેવામાં આવી છે. આ વિશે એ આગાહી અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે વરસાદની શક્યતા બતાવે છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલા પરેશભાઈ ગોસ્વામીની આગાહી. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું હતું કે અરબી સમુદ્રની અંદર રહેલ જે ડિપ્રેશન સિસ્ટમ છે એ મિત્રો ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અને એનાથી પણ નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ ગઈ છે એટલે કે સિસ્ટમ છે નબળી પડી ગઈ છે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે અને એમણે જણાવ્યું છે કે સિસ્ટમ ભલે નબળી પડી ગઈ તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી માવઠું છે એ જોવા મળશે. ખાસ કરીને મિત્રો 1 તારીખની વહેલી સવાર સુધી આ માવઠું છે ગુજરાતની અંદર જોવા મળશે. જે માવઠાની અંદર મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે એમણે સૌરાષ્ટ્રની અંદર જણાવી છે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર છે, આ તમામ જિલ્લાઓની અંદર માવઠાની તીવ્રતા છે આજે એટલે કે 31 તારીખના રોજ વધારે રહેવાની શક્યતા એમણે બતાવી છે. આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદ ઓછો હતો ત્યાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે એટલે કે 31 તારીખના રોજ રહેલી છે અને મિત્રો માવઠું છે એ વધારે અસર છે એ 1 તારીખે વહેલી સવાર સુધી કરવાનું છે અને એ પ્રમાણે તમામ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડશે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના ભાગો છે એ તમામ ભાગોની અંદર છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારો છે, આણંદ, વડોદરા, નડિયાદના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ એમણે સામાન્ય હળવા ઝાપટા પડવાની શક્યતા બતાવી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક 1 થી 2 એવા સેન્ટર હશે કે એની અંદર ભારે માવઠું, બાકી સામાન્ય હળવું માવઠું પડવાની શક્યતા એમણે બતાવી છે. આ મિત્રો ગુજરાતની અંદર 31 તારીખે સામાન્ય વરસાદ રહેશે અને આ વરસાદનું પ્રમાણ છે એ 1 તારીખે વહેલી સવાર સુધી રહેવાની એમણે આગાહી વ્યક્ત કરી છે. સિસ્ટમ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ હજી સૌરાષ્ટ્રના અમુક કાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. મિત્રો અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો વહેલી સવારે મિત્રો આ સિસ્ટમના વાદળો છે ભાવનગર આજુબાજુ જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત ઉપર પણ જોવા મળી રહ્યા છે. એ તમામ વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ છે એ પડતો હશે અને જેમ જેમ દિવસ પસાર થશે એમ મિત્રો આ સિસ્ટમ છે આગળ વધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમનું જે વરસાદ છે ધીમે ધીમે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના ભાગો અને અહીંયા સુરતના જે ભાગો છે એની અંદર વધારે વરસાદ છે વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે. સુરતની અંદર ભરૂચ છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારો છે, ડાંગ છે, નર્મદા, રાજપીપળાના વિસ્તારો છે. વિસ્તારોની અંદર મિત્ર બપોર પછી અને સાંજના સમયે વધારે વરસાદની શક્યતા બતાવી. અહીંયા વડોદરા, નડિયાદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા બતાવવામાં આવી છે અને મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે અહીંથી ટર્ન લઈ અને આ રીતે વચ્ચેના ભાગો ઉપર હાલ છે એને કારણે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વિન્ડી એપ્લિકેશનની અંદર વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે. જેમ જેમ મિત્રો દિવસ પસાર થતો જશે એમ આ સિસ્ટમના વાદળો છે એ આ રીતે આગળ વધતા જશે અને વરસાદનું પ્રમાણ છે એની અંદર જોવા મળશે.
અને 1લી તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને અહીંયા મધ્ય ગુજરાત નીચેના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદની શક્યતા છે બતાવવામાં આવી છે 1લી તારીખે, અને 2જી તારીખે પણ એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા બતાવી છે. બાકી મિત્રો અહીંયા અરબી સમુદ્રવાળી સિસ્ટમ હતી એ મિત્રો અહીંથી ટર્ન લઈ અને અંદર એન્ટ્રી લઈ લેશે એવું હાલમાં બતાવી રહ્યા છે. જો કે સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે, તેમ છતાં પણ હજી સિસ્ટમની અસર અહીંથી મિત્રો ટર્ન લઈ અને આ રીતે અંદર જશે એવું હાલમાં બતાવી રહ્યા છે. નબળી પડી ગઈ છે, યુએસી સ્વરૂપે આ સિસ્ટમ આવી જાય, તેમ છતાં પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે, હાલમાં વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે. તો મિત્રો ગુજરાતના લોકો છે ખાસ તૈયાર રહેજો, કેમ કે આજે પણ ગુજરાતના કેટલાક સેન્ટરોની અંદર ભારે વરસાદ છે પડી શકે છે અને આવતીકાલે પણ અમુક વિસ્તારોની અંદર હળવું માવઠું છે જોવા મળશે. પરંતુ આજે ખાસ કરીને મિત્રો જ્યાં વધારે વરસાદ પડ્યો છે એવા જ વિસ્તારો ભાવનગર, અમરેલીના વિસ્તારો છે એની અંદર જે વરસાદ શક્યતા બતાવી રહ્યા છે, અને સુરત લાગુ જે વિસ્તારો છે કે જ્યાં આ માવઠાની અંદર અગાઉ ભારે વરસાદ પડ્યો હતો એ વિસ્તારોની અંદર ફરીથી ભારે વરસાદ છે પડી શકે છે. જો કે આ મોડલની અંદર ફેરફાર છે થઈ શકે છે, તેમ છતાં પણ ગુજરાતના લોકોએ હજી માવઠાનો માર સહન કરવા માટે 1 થી 2 દિવસ સુધી તૈયાર રહેવું પડશે, કેમ કે ગુજરાતના અલગ ભાગોની અંદર માવઠાનો માર છે એ જોવા મળશે. મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર હજી વરસાદ ગયો નથી. અરબી સમુદ્રની અંદર રહેલ જે સિસ્ટમ હતી એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર 2 દિવસ સુધી ભારે વરસાદ પડશે. એમાં 30 તારીખ અને 31 તારીખ અંબાલાલ પટેલે જણાવી હતી, અને એની અંદર મિત્રો આજે 31 તારીખ છે અને 31 તારીખની અંદર અંબાલાલ પટેલે કહ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળશે. તો એ પ્રમાણે મિત્રો આજે 31 તારીખ છે ને 31 તારીખના રોજ ગુજરાતની અંદર ગીર સોમનાથ છે, ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢના ભાગો છે, પોરબંદરના ભાગો છે, આ તમામ ભાગોની અંદર દરિયાકાંઠે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, અને સુરતની અંદર પણ વધારે વરસાદ પડવાની શક્યતા એમણે જણાવી છે. તો મિત્રો સુરત, ભરૂચના વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ મોડેલો પણ બતાવી રહ્યા છે, અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી હતી કે બંગાળના ઉપસાગરની અંદર જે વાવાઝોડું બન્યું હતું એ ટકરાઈ ગયું હતું. એની અંદર પવનની સ્પીડ છે એ પણ ઘણી બધી હતી, પરંતુ વાવાઝોડું આજે નબળું પડીને આગળ વધી ગયું છે, એટલે વાવાઝોડાની અસર થવાની નથી. પરંતુ અરબી સમુદ્રની અંદર બીજું એક તોફાન છે, ડિપ્રેશન સિસ્ટમ છે, એના ભાગરૂપે ગુજરાતની અંદર 29 તારીખ પછી 30 તારીખના રોજ અને 31 તારીખના રોજ વરસાદ પડશે. તો એ પ્રમાણે આજે ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે, અને અહીંયા તમે મોડેલની અંદર પણ જોઈ શકો છો કે આજે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે બતાવવામાં આવી છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે એમ મિત્રો અલગ વિસ્તારોની અંદર ભારે માવઠું અને હળવું માવઠું છે જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી માહોલ છે આજે જામશે, ઉત્તર ગુજરાતની અંદર અને મિત્રો કચ્છના કેટલાક ભાગોની અંદર વરામ જેવો માહોલ રહેશે. તેમ છતાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટોછવાયો વરસાદ છે એ જોવા મળશે, અને અમુક વિસ્તારોની અંદર વધારે વરસાદ છે આજે પડી શકે છે. વરસાદને લઈને વધારે એક મોડેલ તમે જોઈ શકો છો, એની અંદર ભેજનું પ્રમાણ બતાવવામાં આવે છે, અને ખાસ તમે વહેલી સવારની અપડેટ જોઈ શકો છો. એમાં અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે મિત્રો આ વિસ્તાર ઉપર બતાવી રહ્યા છે, અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે, અને એ સિસ્ટમ પણ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ગઈકાલે હતી, પરંતુ આજે સિસ્ટમ પણ નબળી પડી ગઈ છે. અને મિત્રો આ બંને સિસ્ટમો દ્વારા ગઈકાલે જણાવ્યું હતું એ રીતે આ એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે, અને આ સર્ક્યુલેશનના ભાગની અંદર તમે જોઈ શકો છો મિત્રો આટલા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે, ત્યાં વરસાદ પડી રહ્યો છે, અને આ સિસ્ટમની અંદર આ વિસ્તારો અને આગળના વિસ્તારો છે એમાં ભેજનું પ્રમાણ બતાવી રહ્યા છે. અને હવે આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે, જેમને કારણે આગળનું ભેજ જેમ આગળ વધતો જશે એમ વરસાદનું પ્રમાણ છે મિત્રો એ વિસ્તારોની અંદર જોવા મળશે. ખાસ કરીને મિત્રો 3 લેયર હોય છે, જેની અંદર 500 HPL લેવલ ઉપર, 700 HPL લેવલ ઉપર અને 800 HPL લેવલ ઉપર, એ ત્રણેય લેવલ ઉપર મિત્રો 90% કરતાં વધારે ભેજનું પ્રમાણ હોય તો ત્યાં વરસાદ પડવાની શક્યતા ઘણી બધી વધારે હોય છે. તો એવી જ રીતે મિત્રો આ મોડેલની અંદર બતાવી રહ્યા છે, અને ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ પણ હજી દરિયાઈ પટ્ટીની અંદર આજે દેખાડી રહ્યા છે. આવતીકાલે પણ દરિયાઈ પટ્ટીની અંદર, સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ છે જોવા મળશે. જો કે અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી જશે, તેમ છતાં પણ એક
સિસ્ટમ છે ઘણા બધા દિવસોથી એટલે કે 22 તારીખથી અરબી સમુદ્રની અંદર સક્રિય છે અને એને કારણે મિત્રો સિસ્ટમ મોટી હતી એટલે ગુજરાતની અંદર હજી વરસાદની શક્યતા છે 2 દિવસ સુધી રહેશે અને આ સિસ્ટમ મોટી હોવાને કારણે એના વાદળો આજુબાજુના વિસ્તારોમાં છવાયેલા હોય છે, ભેજનું પ્રમાણ હોય છે, એને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ હજી 2 દિવસ સુધી ગુજરાતની અંદર દેખાતી રહેશે. મિત્રો આ સેટેલાઇટ ઇમેજ છે અને આ ઇમેજની અંદર ગઈકાલે જે ડેટા આપવામાં આવ્યો હતો એ ડેટાની અંદર અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ છે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં હતી, પરંતુ આજે સિસ્ટમ છે નબળી પડી ગઈ છે અને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે અને સિસ્ટમ પણ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ગઈકાલે હતી, પરંતુ આજે સિસ્ટમ પણ